વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। કામરેજના ખોલવડ ગામની સિદ્ધાર્થ લો કોલેજમાં ધૂળેટીની ઉજવણીને લઈને વિવાદ સર્જાયો છે। કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। સિદ્ધાર્થ લો કોલેજમાં હોળીની ઉજવણી ન કરવા દેવાતા વિરોધ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ આ સંદર્ભે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્વાભિમાન અભિયાન માટે અવાજ ઉઠાવ્યો હતો। વિદ્યાર્થીઓએ ધૂળેટી રમવા માટે મંજૂરી માંગી હતી, જો કે તેઓએ પૂર્વ મંજૂરી લીધી ન હોવાથી અને અન્ય વિદ્યાર્થીઓનો ક્લાસ ચાલુ હોવાથી પ્રિન્સિપલ દ્વારા તેઓને મંજૂરી આપવામાં આવી ન હતી, જેને લઈ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર શહેરની અન્ય શાળા અને કોલેજોમાં હોળી ધૂળેટીની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સિદ્ધાર્થ લો કોલેજમાં વિદ્યાર્થીઓને આ તહેવારની ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી ન હતી। તેઓ હોળીની ઉજવણી માટે કોલેજ આવ્યા હતા। તેમણે પ્રિન્સિપલને વિનંતી કરી હતી કે તેઓ કેમ્પસને બદલે પાર્કિંગમાં ઉજવણી કરશે, જો કે પ્રિન્સિપલે અગાઉથી પરવાનગી ન લીધી હોવાનું કારણ આપીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓએ લેખિત પરવાનગી માટે અરજી કરી હતી, પરંતુ તેમને તાત્કાલિક મંજૂરી નહીં મળી શકે તેવું જણાવવામાં આવ્યું હતું। વળી કોઈપણ વ્યક્તિ કોલેજ પરિસરમાં ધૂળેટી રમશે તો પોલીસ બોલાવવાની ચેતવણી પણ આપવામાં આવી હતી તેવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજથી લઈને તમામ જગ્યાએ થતી હોય છે, ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારોની ઉજવણી સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંખ કરીને ધમકી આપી હતી, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે। વિદ્યાર્થીઓએ પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું। આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરતા કહ્યું કે 13મીએ કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી। વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી આપી હતી, સાથે જ એન્ટી રેગિંગના કેસની ધમકી આપી હતી। 2 વર્ષમાં પહેલીવાર લાંછન લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે। હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાય છે, જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે। દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે। કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે।